નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। ધારાસભ્ય, મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી હતી। માંગરોળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થવાના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લુહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન હેલ્થ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રના કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકા ઓફિસ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું, જે તમામ રક્તદાતાઓને ડોક્ટરો અને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ કેમ્પની માંગરોળ ધારાસભ્ય, મામલતદાર, શહેર ભાજપ પ્રમુખ સહિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી। આજરોજ માહિતી અમને મળતા કે માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું। જે બ્લડ કેમ્પમાં આપણે બધા સૌએ મિત્રોએ બ્લડ દેવું જરૂરી હોય છે અને બ્લડ એક મહાદાન છે, જેથી કોઈ પણ વ્યક્તિને ક્યારે જરૂર પડી શકે છે એનું કોઈ નક્કી હોતું નથી અને આપણું જે બ્લડ છે એ સહી જગ્યાએ જાય છે। મારું નામ તો પહેલાં ડૉક્ટર મુનવ્વરા નગરી, અર્બન હેલ્થ ઓફિસર, યુપીએસસી માંગરોળ સિટી। આજે અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સહભાગીઓ ઘણા બધા થયા, એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેઇન હેતુ એ છે કે આપણે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓ હોય અથવા તો કોઈ પ્રેગ્નન્સી લેડી એવી હોય છે કે એને બ્લડ ડોનેશનની ખાસ જરૂર હોય છે અને થેલેસેમિયાવાળા વ્યક્તિઓને અમે આ બ્લડ ડોનેશન સમર્પિત કરીએ છીએ।